ફાઇનલી ભાઈબંધો આપણે અત્યારે પાછા નીકળી ગયા છીએ બહાર અને આપણા એક મિત્ર આપણા એક ભાઈબંધ આવે છે તો એને ભાઈ મળવા જવાનું છે. સાથીદાર ઘરે છે નહીં, સાથીદાર લઈ ગયા છે મોટા ભાઈ. તો હાલો ભાઈ ભાઈબંધ પાસે જઈ અને તમને વતન મળાવવું. તો ભાઈ ફાઇનલી આપણા ઝોરુભાઈ આવી ગયા છે. કેમ છો ઝોરુભાઈ? જય માતાજી ભાઈ. તો ક્યાં ગયા હતા તમે ભાઈ? આપણે ગયા હતા પીપોદરા ગયા દર્શન કરવા. પીપોદરા ગયા હતા. હા ધૂળ જો ભાઈ ફાઇનલી આપણા ઝોરુભાઈ આવી ગયા છે જેના ઘોડાની યારે. એમાં એવું છે પણ મારી સાથીદાર છે ને અત્યારે બહાર ગઈ છે એટલે હું હાલીને આવું પડ્યું. તો હાલો ભાઈ ઝોરુભાઈ આવી ગયા છે. તો હાલો હવે જઈએ આપણે ભાઈ રખડવા પડી. મિત્રો અમે આવી ગયા છીએ. તો હાલો ભાઈ ફાઇનલી આપણે હવે જઈએ કામરેજ ચોકડી બાજુ આપણા ઝોરુભાઈની યારે. ઝોરુભાઈ હાલો પકડો ગાડી. તો ભાઈ ફાઇનલી હવે આપણે જવાનું છે ગલતેશ્વર બાજુ. અને ભાઈ અહીંયા અત્યારે અમને છે ને ભાઈ લોકેશન મળી ગયું છે મસ્તીનું. તો વાતાવરણ મસ્તીનું છે. આપણે ઝોરુભાઈ અરે ફોટા પાડવા ઉભા રહી ગયા છીએ. વાતાવરણ જોવો તમે, જોવો ભાઈ. ચારે બાજુ ઝાડવા છે, વચ્ચે રોડ છે ને હાવ શાંતિ ભાઈ. ફોટા બોટા પાડી લીધા ને? ઝોરુભાઈ ફોટા પેડા ભાઈ મારા એક નંબર હો. આપણે ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દઉં. ઇન્સ્ટાગ્રામમાં જો ભાઈ મને ફોલો ન કર્યો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે આઈડી આપી છે, લાઈક ફોલો કરતા રહેજો. હાલા સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો માતા મેરા. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગલતેશ્વરમાં. અને ગલતેશ્વરનો ભાઈ આવડો આ ગેટ છે અને આપણે લઈ લીધી છે ભાઈ ટિકિટ. અને ટિકિટનો ચાર્જ છે 10 રૂપિયા. અને આ પાર્કિંગ છે ભાઈ. અહીંયા તમે આવો એટલે ભાઈ તમારે 10 રૂપિયા ટિકિટ દેવી પડશે. જો કે ભાઈ દેવી જ પડે, કાંઈ વાંધો નહીં, દઈ દેવાની. હાલો તો ભાઈ હવે જઈએ આપણે મંદિરના થોડાક અંદર. ભોળાનાથના મહાદેવના દર્શન કરીને તમને કરાવીએ. હું પેલા આ બતાવું તો તમે જોવો ભાઈ, આ શારદા સંસ્કૃત ભવન છે, એની બાજુમાં ત્યાં મહાદેવની એક બહુ મોટી ફ્રેમ છે ભાઈ. ફોટા પાડવાનું લોકેશન એક નંબર છે. બાકી તમે જોઈ શકો છો ભાઈ આ લુક. આ છે ગલતેશ્વરનો લુક અને આ છે ભાઈ ગલતેશ્વરનો ગેટ. તો હાલો ભાઈ હવે જઈએ અંદર અને ભોળાનાથના દર્શન કરાવીએ તમને. મારી પાછળ જે તમને દેખાય છે મહાદેવનું મંદિર, કરી લેજો દર્શન ભાઈ તમે છે. અને અહીંયા એક મંદિર છે, અહીંયા આપણે બૂટ ચપ્પલ કાઢવાનું છે. એક મંદિર અહીંયા છે અને અહીંયા છે ભાઈ આપણા મસ્ત મજાના મહાદેવ બિરાજમાન. અને હાલો ભાઈ ઝોરુભાઈ ફોટા બોટા પાડી લઈ થોડાક. પાડવાના છે 100% આપણે આવી જાય ગલતેશ્વર દર્શન કરવા માટે. આવી રીતનું મંદિર છે પાછલું રેડી જોઈ શકો છો. પબ્લિક ભાઈ અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરના 12 વાગી ગયા. કોઈ પબ્લિક તો ભાઈ છે જ ત્યાં. સન્ડે છે અને આજે રવિવાર છે એટલે પબ્લિક તો આજે રહેવાનું જ છે. એટલું તો રહેવાનું છે. તો હાલો ભાઈ હવે પાડી લઈએ આપણે ફોટા, મળી જાય. તો ભાઈ ફાઇનલી આપણે મહાદેવના કરી લીધા છે દર્શન અને હવે આપણે જવાનું છે ઘર તરફ. અને આ ટિકિટ છે ભાઈ આપણે આપી દેવાનું છે આ કાકાને. આ કાકા ટિકિટ લઈ લે પછી આપણને જવા દે ઘેરે. હાલો ભાઈ ફાઇનલી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. નવા આવ્યા હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક. તો ભાઈ ફાઇનલી આપણે ઝોરુભાઈ આવી ગયા છે આપણા ઘરે મૂકવા. જો ભાઈ આપણું ઘર. અને જો ભાઈ પહેલી વાર અમારી સોસાયટીમાં આવ્યા છે ઝોરુભાઈ. ને ઝોરુભાઈ મળીને ભાઈ આનંદ આવ્યો. એની રેખડામાં મજા આવી. ગયા હતા ગલતેશ્વર આગળ જાય છે ઘરે જમવા બાજુ. હા તો હવે ભાઈ જમી બમી લઈ. હા તો કાંઈ નહીં હાલો ભાઈ મેળા આપણે. હાલો ફોન કરું એટલે પોગી જજો બરોબર. 100% સારું. હા તો કાંઈ નહીં હાલો ઉભી રહે. કરું પાછું કરું. કરું પાછું. ઉભે થઈને બોલ. સોરી બોલ. હરખા કાન પકડ. સોરી બોલ. તો ફાઇનલી મારા કલેજાઓ આપણે જવાનું છે ભાઈ મીટઅપમાં. ભાઈ આપણું પહેલું મીટઅપ છે એટલે જવાનું છે ભાઈ મોટા વરાછા. અને ભાઈ આપણા ભાઈબંધ છે સ્કાયલો રાઇડર કરીને, એણે ભાઈ ઓર્ગેનાઇઝ કર્યું છે કે ભાઈ નાના મોટા બધા ક્રિએટરોને ભેગું થવાનું છે. તો ભાઈ જાઉં છું અત્યારે મીટઅપમાં. કામરેજથી નીકળી ગયા છે. આપણું હેલ્મેટ છે હારે અને
હાલો ભાઈ જઈએ આપણે મીટઅપમાં ને આગળ તમને બધું બતાવું. તો ભાઈબંધો ફાઇનલી આપણે મીટિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને મીટિંગ પોઈન્ટમાં ભાઈ બધા ક્રિએટરો ભેગા થઈ ગયા છે ને ભાઈ જાદોબાગામાં છે ને રાઇડરો ભેગા થયા છે. તો જો ભાઈ આપણા સ્કાયલો ભાઈ કેમ છે ભાઈ? બસ જલસા પાણી. તો જો ભાઈ બધા ક્રિએટરો અને રાઇડરો ભાઈ ભેગા થઈ ગયા છે. આ બધાની બાઇકો પીડી છે, આપણી સાથીદાર રામ પીડી છે અને ભાઈ મીટિંગ પોઈન્ટ છે અહીંયા તમે જુઓ તો સામે છે આપણે હરે કૃષ્ણ એની એક્ઝેક્ટ સામે જ તે. તો હાલો ભાઈ હવે હું પ્લાનિંગ કરે છે, હું પ્લાનિંગ નથી કરવાના, આગળ જઈને આપણે જોઈ વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ. હવે થાય છે આપણે ભાઈ ફોટોશૂટ. આપણે છે R15 ને બાજુમાં ગાર્ડન મને નામે નથી આવડતું. જુઓ તમે ભાઈ છે ને ભાઈ ગાડી. તો જો ભાઈ ફોટોશૂટ હાલે છે અહીંયા અને થોડાક મિત્રો આપણે બધા આમ ઊભા છે અને ભાઈ મીટઅપ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. વિડીયો બની ગયા છે બધા, ફોટા વતન પડી ગયા છે. હવે જો ભાઈ બધી ગાડી લાઈનમાં ઊભી છે, આપણે સાથીદાર વતન ઊભી છે. તો અત્યારે ભાઈ બધા ચા પાણી નાસ્તો કરે છે, નાસ્તો ચા પાણી સોરી ચા પાણી એવું બધું પીવે છે. તો જો ભાઈ સ્કાયલો રાઇડર ભાઈ આવી ગયા આપણા. ચા પાણી પીધા કે નહીં? ભાઈને ફૂલ સપોર્ટ કરજો, બહુ મહેનત કરે છે અને મસ્ત વિડીયો બનાવે છે. કાયદેસર ભાઈ. હા ભાઈ કે એટલે તમારે સપોર્ટ કરવો પડશે ને ભાઈ, સબસ્ક્રાઇબ કરી દેજો. કાયદેસર સપોર્ટ. તો જો ભાઈ લાઈનમાં ગાડીઓ બધી ઊભી છે. આપણે સાથીદાર ક્યાં? હા છે આપણે સાથીદાર. જો ભાઈ બધા માણસો ઊભા છે, વાતું બાતું કરે ભાઈ. નવા જૂના બધા ક્રિએટરો છે આમાં, જાજો પગ બધા નવા જ છે જે હજી હાલમાં શરૂઆત કરી છે. તો કાંઈ નહીં ભાઈ વ્લોગમાં રહેજો કન્ટિન્યુ અને નવા આવ્યા હોય કરી નાખજો સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી નાખજો. તો ભાઈ ફાઇનલી આપણું મીટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ ને બધા રાઇડરો વહી ગયા છે ઘરે અને આપણે થોડાક જણાએ છીએ ચા પાણી પીવા ઊભા છીએ. અને આ છે અમારા ચિરાગભાઈ. તમે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો. હા ભાઈ જો આ ભાઈનો ડાયલોગ છે હો. અને જો ભાઈ સાથીદાર આપણી અહીંયા ઊભી છે અને મસ્ત ભાઈ આપણે ચા પાણી પીવા આવ્યા છીએ. અને ભાઈ તમારે જો ભાઈ સોડા બોડા પીવી હોય ને તો SK ભાઈની સોડા પી લેજો એકવાર.